સીતારામ, સદદેવીદાસ, જય મહામર, જય શ્રી કૃષ્ણ। શું કે બધા મજામાં? જો કે બધા મજામાં જ હશે। અને અમારો હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો। સીટીયુનો અવાજ તો આવવા માંડ્યો। જો કે મમ્મીની તબિયત હવે ઘણી કાશી સારી થઈ ગઈ છે, એટલે શાક ને ખીચડી ને એવું ઝીણા મોટું હોય એ બધું મમ્મી કરી નાખે, ને રોટલી ને એવું બધું હોય એ આપણે કરવાનું રહીએ। એટલે આજે બનાવવાની છે ગરમા ગરમ ભાખરી। ડુંગળી બટાટાનું શાક જ છે ને? હા, ડુંગળી બટાટાનું શાક અને ખીચડી આપણી ફેવરેટ વસ્તુ હો બધી। ડુંગળી બટાટાનું શાક આમ એકદમ આપણું પ્રિય, અને આઈ ખીચડી, દહીં અને ભાખરી હોય ને એટલે પછી કાંઈ ના જોઈએ એમ। એટલે આજ તમારા જયદીપભાઈ છે ને એ ભાખરી બનાવવાના છે। જોકે ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે ભાઈ જયદીપભાઈ તમે આશ્રમે કેમ નથી દેખાતા, તો આશ્રમે કેમ નથી આવતા? તો એવું નથી કે ભાઈ આશ્રમેથી હું ક્યાંય ગયો છું, પણ અત્યારે મારા ગામડે હું આવ્યો છું, કેમ કે મમ્મીની તબિયત મેળે નથી અને ઘરનું બધું કામ પણ કરવાનું હતું। એટલે હમણાં થોડા ટાઈમ મહિનો દી માટે ઘરે આવ્યો છું, કેમ કે અમને બેન ઘણી વખત કહેતા હોય કે સૌ પ્રથમ આપણા મમ્મી પપ્પાની સેવા પછી બીજાની એમ। જોકે પ્રભુજીઓની સેવા તો કરવાની જ છે, નથી કરવાનું એવું નથી, પણ સૌ પ્રથમ મમ્મી પપ્પા અને ઘરની સેવા જ્યારે પણ ઘરે જરૂર પડે ત્યારે ઘરે આવવું પડે, અને બધું કામકાજ છે એ ઘરનું કરવું પડે। એટલે હવે તમારા જયદીપભાઈ છે ને એકદમ રસોઈની અંદર અને ઘરકામની અંદર આમ માસ્ટર થઈ ગયા છે એમ। કે આજે આપણે બનાવવાની ભાખરી, એટલે રોટલી તો આપ બધાને મેં બતાવી કે ભાઈ રોટલી જે આવી બને છે એમ। એટલે આજે આપણે ભાખરીનો વારો લઈ, એટલે કોઈને એમ ના થાય કે ભાઈ જયદીપભાઈ ખાલી ફેકમ ફેક કરે છે, એને કંઈ બનાવતા આવડતું નથી એમ। શાક ખીચડી બધું આવડે, પણ ડૉક્ટર હારે વાત થઈ હતી ત્યારે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ થોડું કામ એમને આપણે કરવા દઈ, કે જેથી કરી અને મારા ગયા પછી કાંઈ પ્રોબ્લેમ ના આવે। ઓલું એકાયરે બધું ડાયરેક્ટ કામ થઈ જાય તો કોઈ જાતનો પ્રોબ્લેમ આવે તો મારે પાછું ઘરે આવવું ના પડે, એટલા માટે થઈ અને થોડું કામ હવે કરવા માંડ્યા છે। જોકે એમનો નેચર પણ, મમ્મીનો નેચર પણ એવો જ છે કે એમને આખો દિવસ ફ્રી રહેવું ગમતું જ ના હોય। કાંઈક ને કાંઈક કામ તો એનાથી જે પણ થાય એ બધું કામ કરતા જ હોય, કેમ કે પહેલેથી જ એમને ટેવ છે કામ કરવાની। સવારે 4, 4:30 વધીને 5 થાય ને ત્યાં ઉઠી ગયા હોય એમ, અને મારે તો હજી 5 વાગે સુવાનો વારો આવતો હોય, એના જેવું છે અમારા ઘરમાં। એટલે અહીંયા તો જો કે હમણાં વહેલું ઉઠવું પડે, નહીંતર આ બધાને ખબર જ છે કે મારું ઉઠવાનું ને સુવાનું કોઈ જાતનો કાંઈ શેડ્યુલ હોતો નથી। એટલે હવે આપણે વધુ વાત ના કરતાં બનાવવાની છે ભાખરી। અને આ ફરીથી આ બધાને જણાવી દઉં કે હું આશ્રમે જ છું, આશ્રમે અવેલેબલ જ છું, પણ થોડા ટાઈમ માટે ઘરે આવ્યો છું। એટલે ઘરેથી બધું કામ પતી જાય, મમ્મી એકદમ સાજા થઈ જાય, ત્યારબાદ ફરીથી આપણે અમરધામ આશ્રમના આંગણે બધા પ્રભુજીઓની સેવા કરવાની છે, અને બધા પ્રભુજીઓ સાથે કાલાવાલા કરવાના છે। આપ બધા અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો। આપણે બનાવવાની છે ગરમા ગરમ આ બાજુ ભાખરીનો લોટ, અને એની અંદર તેલનું મોણ નાખી અને કમ્પ્લીટ કરી નાખ્યો। હવે પાણી નાખીને બાંધી નાખી લોટને આપણે। આવડે હે ને બધા કોમેન્ટ કરતા રહેજો, જેટલા વિડીયો જોતા હોય ને એ બધા કોમેન્ટ કરજો પાછા કે ભાઈ આવડે એમ, વાંધો નથી એમ। જ્યાં ઘરે જલસા છે, જ્યાં માખણ અત્યારે બનાવ્યું એકદમ તાજું, એટલે ગરમા ગરમ ભાખરી, પછી આ બાજુ જો શાક બની ગયું, અહીંયા ખીચડી મૂકી, ખીચડી થઈ ગઈ તૈયાર, અને આ બાજુ જો હમણાં ભાખરીનો લોટ બાંધી અને ભાખરી બનાવવાનું ચાલુ કરી દેવાનું। એટલે ગરમા ગરમ ભાખરી સાથે તાજું માખણ, ડુંગળી બટાટાનું શાક, અને એની હારે ખીચડી અને દહીં છે ને માં? દહીં છે, હાલો એટલે જમાવટ છે। આજે આપણો લોટે થઈ ગયો તૈયાર। બધા વિચારતા છે ને કે ભાઈ એટલો બધો ઓછો કેમ લોટ? અમારા ઘરમાં 4 ભાખરી હોય ને એટલે બધાને થઈ જાય, જ્યાં દહીં આવી ગયું।
ભાખરીનો લોટ થઈ ગયો તૈયાર એકદમ બંધાઈને. એટલે હવે બનાવવાની છે આપણે ભાખરી. એટલે આજના મેનુની તો આપ બધાને ખબર જ છે. ભાખરી છે, પછી ગરમા ગરમ ખીચડી હળદર વગરની હો, અને ડુંગળી બટાટાનું શાક, દહીં અને આયરે છે માખણ. આપણી ફેવરેટ વસ્તુ છે આવી છે બધી. અને એમ પણ હવે શ્રાવણ મહિનાનો કાલે છેલ્લો દિવસ છે, એટલે આજનો દિવસ છે હવે રહેવાનો. કાલથી તો કંઈ રહેવાનું છે નહીં. એટલે હવે ઘરે હમણાં થોડાક દિવસ ખાઈ પી અને આનંદ જ કરવાનો. જોકે આશ્રમે અમે ખાઈ પીને બધા આનંદ જ કરતા હોય, પણ શ્રાવણ મહિનો હોય એટલે એક જ ટાઈમ જમવાનું હોય સાંજે, બાકી તો જમવાનું ના. એટલે હવે લુકમાંય પણ ચેન્જ થઈ જશે આપણો, કેમ કે કાલે લુક કાલે નહીં પણ પરમ દિવસે આખો લુક પાછો ચેન્જ થઈ જશે, પાછો પહેલાં જેવો લુક આવી જશે. એટલે આ બધા હજી અંત સુધી બન્યા રહેજો, કેમ કે વણતા તો ભાખરીનો નહીં મેળાવે, કેમેરો નહીં રહીએ. એટલે આપણે ભાખરી તૈયાર થઈ જાય ને પછી પાછા વિડીયો ચાલુ કરશું. એટલે આ બધા અંત સુધી વ્લોગની અંદર જોયા રહેજો અને બન્યા રહેજો. ચાલો ભાખરી વણાય અને એકદમ જામ ગોળ થઈ ગયો હવે, એટલે કોઈ કહેતા નહીં કે ભાઈ વાંકા ચૂકી થાય છે. ભાખરી એકદમ ગોળ અને એક જો આ બાજુ ચડે છે આમ ગોળ. હવે હે ને કરતાં આવડી ગઈ છે બધાને. બાયું એમ કહેતી હોય ને રોટલી ફરે ને, એટલે રોટલી ફેરવતા આવડી ગઈ ને ભાખરી ફેરવતા આવડી ગઈ. આ બાજુ ખીચડી એ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે, અને ભાખરી હમણાં 10-15 મિનિટમાં ભાખરી થઈ જશે. શાક, દહીં અને માખણ ક્યાં વયું ગયું? આમાં માખણ ક્યાંક વયું ગયું, ક્યાં ગયું? આ રહ્યું છે આ માખણ. એટલે આખી રસોઈ અમારી થઈ ગઈ તૈયાર. એટલે હવે સાંજનો પ્રસાદ હમણાં બધા ભેગા થઈ અને લઈ લઉં. અમારે તો ઘરે જો કે નિયમ જ છે બપોર હોય કે, અમારે તો જો કે ઘરે નિયમ જ છે કે બપોર હોય કે સાંજ હોય, આખા પરિવારને ભેગા મળી અને પછી જમવા બેસવાનું હોય. એટલે હવે પપ્પા આવે એટલી વાર છે, પપ્પા આવી જાય એટલે જમી લેવાનું. જમી બધું કામકાજ પતાવી ઘરનું અને પછી વહી જવાનું ગામમાં. અને ગામમાં જઈને સેવાકીય પ્રવૃત્તિ જ કરવાની, કેમ કે 7 તારીખે ગણેશ ઉત્સવ છે. એટલે અત્યારે બધું પતરા જે આખો ડોમ આપણે ઊભો કરવાનો, એટલે પતરા ગણેશ ઉત્સવ જે સમિતિ છે એના જ છે. એટલે વર્ષે એકવારી કાઢવાના હોય, એટલે એમાં કાટ લાગી ગયો હતો. એટલે અત્યારે એનું કરલ કામ ચાલુ છે. જો કે મારે ઘરે કામ હતું એટલે પછી હું ત્યાંથી આવતો રહ્યો હતો. એટલે હવે જમી કરી અને પાછું ત્યાં વહી જવાનું ગણપતિ બાપાની સેવામાં. આજે શક્ય હોય તો આખો મંડપ ઊભો કરી દેવાનો, પછી અંદરનું જે ડેકોરેશન છે એ છેલ્લા 2-3 દિવસની અંદર પતાવી દેવાનું. એટલે ગણેશ ઉત્સવ આવે 7 તારીખે ગણેશ ઉત્સવ છે, એટલે 5-6 તારીખ સુધીમાં ગણેશ ઉત્સવનું બધું કામ પતાવી અને પછી અમે બધા ફ્રી અને ગણેશ ઉત્સવ જોરશોરથી મનાવવાનો. જોકે પહેલાં હું અહીંયા ગામડે હતો ત્યારે ગણેશ ઉત્સવ સમિતિ, પછી બીજું અમે અહીંયા જે બધાને બતાવ્યું જ્યાંથી મેં મારી સેવાની શરૂઆત કરી, એવું આપણું હનુમાન બાપાનું મંદિર, કે ત્યાં બાળકોને બટુક ભોજન ચાલુ હોય. સાથે સાથે ગરબી મંડળ નોરતાની અંદર એની અંદર પણ હું સક્રિય હતો બહુ, કે 9 દિવસ PGVCLની અંદર હું જોબ કરતો. PGVCLની અંદર જોબ કરી 3-4 વાગે આવી જાઉં ઘરે, જમી અને કલાક એક સૂઈ જવાનું. પછી જ્યારથી નોરતા આવવાના હોય એના 10-15 દિવસ અગાઉથી તૈયારી ચાલુ થઈ જાય, કેમ કે એની અંદર તો લાઇટિંગ પણ ઘણું મારવાનું હોય. એટલે એનું સ્ટેજ એને બધું ઊભું કરી લાઇટિંગને મારી અને 10 દિવસ પહેલાં કામે લાગી જાય. એટલે નોરતા આવે ત્યાં બધું કામ પૂરું થઈ જાય અને બધી જે નાની બાળાઓ હોય, નાના માતાજીઓ આપણા, એ માતાજીઓ સાથે મળી અને આનંદ કરવાનો. એટલે એને એકદમ મસ્ત મજાનું વાતાવરણ હોય અને સાથે સાથે સેવા કરવાની મજા પણ આવે અને અંદરથી એક આમ ઉત્સાહ થાય કે ચાલો આપણે બધા મળી અને સેવા કરીએ. અને અમારા જે કુળદેવીમાં છે એ કચ્છની અંદર બિરાજમાન છે, તો દર 8મા નોરતે ત્યાં યજ્ઞ હોય, મોટો હવન હોય. એટલે અહીંયાથી અમે બધા આખો પરિવાર 7મા નોરતે સાંજે નીકળી જાય અને 8મા નોરતે આખા યજ્ઞનો લાભ લઈ. અને જે આપણે વર્ષની અંદર એકવાર જ આપણે નિવેદ કરીએ માતાજીને અને માતાજીને પ્રાર્થના કરીએ કે ભાઈ અમારા આખા પરિવારનું તમે ધ્યાન રાખજો. એટલે નિવેદ ને બધું કરવાનું હોય ત્યાં. એટલે નિવેદ કરી અને ત્યારબાદ અમે પાછા ત્યાંથી નીકળી જાય અને સાંજે આવી
એટલો થાકવાળો હોય ને, કન્ટિન્યુ 7મા નોરતા ફૂલ નાઇટ ડ્રાઇવિંગ હું પોતે જ કરતો, એટલે ફૂલ નાઇટ ડ્રાઈવ કરવાની, ત્યાં ઘડીક વાર આરામ કરવાનો અને પાછો ડ્રાઈવ કરી અને પાછો ગામડે ગામડે આવી અને ડાયરેક્ટ જ આપણે ગરબીની અંદર વહી જવાનું અને ત્યાં જે પણ કાર્ય મને આપ્યું હોય, બધાના કાર્ય અલગ અલગ હોય એની અંદર, એટલે જે પણ કાર્ય આપ્યું હોય એ કાર્યમાં પાછું પૂરા જોશથી લાગી જવાનું. એટલે આપણી આખું જીવન આમ મારું કહીને પહેલેથી તો આમ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું હતું અને આજે પાછો ગણપતિ બાપાનો હુકમ થયો અને આ વખતે ફરીથી મને એની અંદર લાભ મળ્યો, એટલે પાછું પૂરા જોશથી આપણે કરવાનું છે. તો ચાલો બધાને સીતારામ, સદૈદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આપ બધા કોમેન્ટ કરજો કે ભાખરી કેવી બની હતી એમ. મળશું કાલે પાછા નવા બ્લોગથી. ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.